પાછળ જુઓ તમે ટેન્કર મંગાવવું પડ્યું આજ તો, કારણ કે આ ધૂણો છે ને ધીમે ધીમે પહોંચી ગયો અહીંયા સુધી. 4 કે 4 લીટર જેવું પાણી હતું એ બધું આપણે ખાલી કરી નાખ્યું. ત્યાં સામે બ્રાઝિલ જેવું કામકાજ, દેશી નરિયાનો શેડ લાખી ઈ તો લાખી રાખી જ દીધો. 1.5 મહિનો આપણે 28 દી કાંક 40 લોક ભેગા થયા હતા, 40-45. હે બધા એક દીમાં જોઈ લીધા. વાહ રે વાહ. આયા ભેગે ખાધું પીધું દે પાડ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણી ગૌશાળાથી કરી છે. મારી પાછળ જુઓ તમે ટેન્કર મંગાવવું પડ્યું આજ તો, કારણ કે આ ધૂણો છે ને ધીમે ધીમે પહોંચી ગયો અહીંયા સુધી. એની બાજુમાં કટ્ટી છે, અહીંયા સામે જાર છે, બધું અહીંયા છે. એટલે આજે હવે પરમિનેન્ટ સોલ્યુશન કાંઈ કરવું પડશે. તો ભાઈબંધ આવી ગયો છે ટ્રેક્ટર લઈને, અને હવે પાઇપે આવી ગયો છે. બરાબર ને? શું જોવો છો કે આ શું બનાવો? કાં આ વ્લોગ ચાલુ છે? વ્લોગ ભાઈ એમ ને? તો આ તમે આવી ગયા. લ્યો, અમે તો આને ખૂબ ઠાર્યું ગયો નાની મોટેડીથી, પણ ન મેળાયો. જોજો અમે ધખેર્યું. એટલે જ ને. તમે ચાલુ કરો. આજ તો મોટો પંપ છે, શું કે પાઇપ છે ગયો. તો ટેન્કર આવ્યા ને લગભગ અડધી કલાક જેવો સમય થયો ને બધું આપણે જો ઠાર્યું તો છે. બરાબર ને ભાઈ? હવે જો પાણી ચેક કરે છે આપણે મિત્ર. અને અત્યારે હવે પછી પાણીનું લેવલ, મતલબ આ લેવલ ઊંચું થાય ને ઓમાં ટાંકામાં પાણીનું લેવલ થઈ ગયું નીચું. એટલે હવે આ પાઇપ નીચો રાખવો પડે, નહીં તો પાણી આવતું નહીં. એટલે હવે તરિયું છે એ આપણે ઠારી નાખીએ, કંઈક કે તરિયું પણ છે ને આમ ગદગદે રહ્યું. હવે આટલું જ વધ્યું છે, આ ખૂણો એક જ. બાકી તો બધું થઈ ગયું છે, ભસ્મ થઈ ગયું આખું. પણ છતાં શું છે કે બાજુમાં જ આપણે લાકડા ને બધું સિંગાનો ચરો ને એવું બધું પડ્યું હોય ને, એટલે ખાસ એને ઠારવું પડે. અહીંયા તો પહોંચી ગયું. તો જુઓ આ બધું ઠાર્યું છે અત્યારે ઠેઠ સુધી એમને. અરે આ છે ને આ જે આ લાકડા બે એ છે, એ આ પતરાના ભીડાવેલા હતા ટેકા, આપણે જે કહીએ ને ટેકા આડા, તો એ વાહે ધખીને આમ પડી ગયું બધું, અને પાણી થઈ ગયું પૂરું. જો સામે જો કેવું થાય રહ્યું. માહોલ ખરાબ છે ભાઈ. પણ હવે અહીંયાથી અટકી જાય સારા. ખૂબ પલાર્યું છે આ તો, શેડ નીચે સુધી જાય એવું પલાર્યું છે. પણ પાણી શું નીચે સુધી પોગે નહીં. રાજકારનો ભૂકો હોય એવો ને, પાણી નીચે પોગવા ન દે. એટલે છતાં જોઈએ છે, જરૂર લાગશે તો હરિભાઈને બોલાવશું, નહીંતર એમને ઠરી જાય તો કોઈ વાંધો નહીં. આ ખૂણો એક ધકે છે, બાકી બધું ઠારી નાખી જુઓ. અને સામે એક નનકી જે છે ને ધૂણી, એ ધકે છે, બાકી તો બીજું કાંઈ છે નહીં. હવે આ ઠારી નાખીએ. પાણી થવા આવ્યું છે પૂરું. પાણી પૂરું થઈ જાય પછી જવા દઈએ ટેન્કર. તો ટેન્કરની અંદર જેટલું 4 કે 4 લીટર જેવું પાણી હતું એ બધું આપણે ખાલી કરી નાખ્યું ત્યાં સામે. અને જો હવે તો આ બાજુ તો છે નહીં, છે વાત ખૂણાની, પણ મને લાગે છે ધીમે ધીમે આ બાજુ પાછું આવશે જ ને આવશે જ. બરાબર? પણ છતાં વળી ત્યાં બોલાવશું ને વળી ઠારશું. આપણે તો હવે ઠારવાની જ છે. બરાબર ને? તો એ કામ થઈ ગયું અત્યારમાં, કારણ કે હવે તો હાવ પહોંચી ગયું હતું અહીંયા લાકડા કાને. એટલે ઇમરજન્સીમાં પાણી બોલાવી લીધું અને કરી નાખ્યું કમ્પ્લીટ. બાકી સામે જુઓ પ્રેમવતીની હે દવાઈ ચાલુ હતી, થઈ ગઈ પૂરી. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા ત્યાં. અને બાકી તો બીજું કાંઈ છે નહીં નવું કામ. હાલો સાફ સફાઈનું કામ ને ગાયનું દવાઈનું કામ બધું ઓકે કરી અને જાસું ઘરે. તો મિત્રો સવારના આપણે આપણી ગૌશાળાએ પછી ઘરે ગયા હતા. ઘરેથી ગયા હતા પાંજરાપોર રેગ્યુલર કામ હતું બધું ઓકે કરીને અત્યારે આવ્યા હતા. બપોરે 12 વાગ્યા છે, અત્યારે આવ્યા હતા આપણે સોનટેકરી ગૌશાળામાં. અહીંયાના વાસુડા જુઓ તમે, મોટી ગાયો તો છે નહીં. અને આમ ગૌશાળાનું વાતાવરણને કેમ પણ એક નંબર જેવું છે ને, બ્રાઝિલ જેવું કામકાજ. દેશી નરિયાનો શેડ અને વાસુડા આમ તેમ ફરે રહ્યા બધા. અહીંયા એક આ મોલી ગાય છે. મોલી એટલે ઉંમરવાળી ગાય. શિંગડાનો શેપ જુઓ તમે. 2-3 આટી લઈ ગયા છે ને આમાં. ઉંમર ઘણી થઈ ગઈ છે. બાકી વાસુડાને બધા ફરે રહ્યા, મોજ કરે રહ્યા. અને અહીંયા 2-3 લંપીના કેસ હતા. સામે જુઓ આ બંને લંપીવાળા છે. એમાં પાછળ ઊભી ને એની અત્યારે આપણે દવા કરવા માટે આવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ દવા કરી દીધી છે. અને આ બધા વાસુડાને જોઈ લીધા અને તમને બધાને બતાવી દીધા. આમાં એકનું મોં યુનિક છે, બતાવું.
હમો આ રહ્યું કેમ છે આનું મોં જો યુનિક નહીં ખોટ કહેવાય કા કાંઈ વાંધો નહીં ભલે હાલો બાકી અહીંયાનું કામ થઈ ગયું બધું ઓકે અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ ફરીથી તો આપણે સોનટેકરી ગૌશાળાના વાસુડા જોઈને આવી ગયા આપણી ગૌશાળાએ અને આપણા જે રવારા મિત્રો છે એ કાલે તો નહોતા પહોંચી ગયા પણ આજે આવી ગયા છે કારણ કે હવે કાલે તો આપણે તમારે જવાનું છે હોસ્ટેલમાં નહીં કેમ છો બાકી મજામાં સૌ પ્રથમ તો બંને ભાઈઓને જય માતાજી કોટિયું કેવું છે ભાઈ પોપટને પહેરાવું છે કોઈ વાંધો નહીં પોપટને પહેરાવી દઈએ બાકી કેમ હોસ્ટેલમાં મજા આવે છે ને હે ના એ વાત સાચી છે બાકી કેમ આટો માર્યો ગયામાં કે હવે મારો છે એમ ને અહીંયા આવીને પહેલાં તો આ બુક જોઈ કે હવે કાલ તો જવાનું છે આ ભાઈને આ ભાઈ તો જવાનું નથી એને ફાવ્યું નહીં હવે આને જવાનું છે એકને તો કે કઈ કઈ ગાય હું ફરી આવું ને ત્યારે વિયા છે તો કઈ કઈ વિયા એમ છે પાંડે કૃષ્ણા રતન હોય જાનકી કલ્યાણી ઓહો 6 અહીંયા જશે ફરી આવી જાય કે કેટલા મહિનામાં આવીશ 10મા મહિનાની 16-17 માં આવી એમ ને હજુ તો ગયા નથી ત્યાં તારીખ આવવાની યાદ આવી ગઈ નહીં 15 તારીખે વેકેશન પડે એટલે અહીંયા આવશે અહીંયા વાટાણે 15 તારીખે બરાબર 16 ખતરના આવશે ના વાંધો નહીં એકવાર આવ્યો તો પણ હતા નહીં તમે બાબુશ્રી ગયા હતા આચાંક એકાદા વાંટ વિઝિટમાં ગયા હતા ના બરાબર સરડા વાંટ કેવું હાલો હાલો તો આપણે જોઈ લઈએ વાછડ્યું ને બાકી અત્યારે પાણી આવ્યું છે તો ભરાય છે ઢમ બમ ભરી લઈએ એટલે હું અત્યારે તો ધૂણો છે એ આમ બંધ થયો છે થોડો પણ વળી જો ધકશે તો આપણે એને પાણી નાખવું પડશે ભડકે બોરો ઓલી ત્રણે નહીં ભડકતી હા એ આપણો નહીં ને એટલે આપણો તો ના ભડકે એ નવી વાછડી જોઈ કે હવે જોવાની મારે હવે જોવાની પ્રેરણા નામ મેં તો વિચાર્યું કયું પ્રેરણા પ્રેરણા તે ભાઈ મેં તો કેવું પિંગલા વિચાર્યું હતું પણ કે એનું નામ રાખું બરાબર લાખી એ લાખી એ તો લાખી રાખી જ દીધું ખબર આનું પ્રેરણા કા પ્રેરણા 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 કાંઈ વાંધો નહીં હર્ષદભાઈ તમે પદ્મા હા 4 નામ છે જો આપણું છે પાર્વતી સૂર્યદીપનું છે પ્રેરણા પારું તો નહીં પારું નહીં હો તો પારું રાખ બરાબર હર્ષદનું પદ્મા ચેતનભાઈનું પંચકલી 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 કેવું છે મેં ન બોલવાનો નંબર લીધો ને નામે પંચકલી પંચકલી વાંધો નહીં તો હવે જે હશે એ આપણે રાખશું આનું ઈરી કેમ છે લાખી લાખી જબર ઉપારી હે એમ ને તો ફેરવી હોય ફેરવી ગીર જેવી થાય માં જેવી નહીં થાય ગીર થાય વ્રજલાની છે ને બાપમાં જાય વ્રજલાના જાય જે હે ને વિયે ત્યારે પેલા દગદી ઘાટો લાલ કલર રસ જોજો હોલી મિયાની ત્યારે ઘાટો હતો વાહ ભાઈ ધીમે ધીમે ભૂરું થઈ જાય ની પછી એને જે વ્રજલાની હોય ને અહીંયા થોડા થોડા અને નથી અને ઓને ના સાચી વાત વ્રજલા તારની હાથ ચાલુ થઈ ગઈ સીધો અહીંયા આવ્યો લાગે ઈ તો અહીંયા એમ ને ઉપડીએ ના ના એક નાને આને તો રમાડે તો બે આમ એક એક ગાય વાછડીને રમાડો એટલે હું એનો ફોટો પડી લઉં બેનો ભેગો એક લાઈનમાં રાખજો જોજો પાડે નહીં હોય એ તો માથા મારે એવી છે અહીંયા પાસે લઈ આવો પાસે બસ બસ એમને બે જાજો અહીંયા જો વાસળી નહીં કહેવાય પેલી એને પાછળ પાછળ હાથ રાખ પાછળ હાથ રાખ આ શું છે આ તો બહુ છે ફોટો પડાવવાની આ હું ઊભા ન રહી ને ધાર્યા કેમ ભાગી જાય રી લાખીને હવે નથી ગમતું લાખીની શોખીન છે ફોટાની હાલો આવી ગયા વાંધો નહીં હાલો તો પાછળના વાડામાં જાય અને ત્યાં વાછડી જોઈ લે પૂનમ સામે ઊભી છે મધુ નીચે બેઠી છે બરાબર આવી ગઈ બારે હાલો એને લઈ લો સાથે લઈ લો એને હવે આપણે પાછળના વાડામાં મોટી વાછડી પાસે આવી ગયા આને એકને લેતા આવ્યા ઢીંગલીની કઈ વેગડ ના ના એ બદલી છે એક ભાઈબંધની ગાય છે આર્યા એને દોવા નથી દીધી એટલે આપણે અહીંયા વાસુડા ધવરાવા આ લઈએ અને એને આપણે વેગડ દીધી દૂધ ખાવા ના ના દૂધ ખાવા ના ના વાસડો હું મૂકી આવી શું હોય હો લઈ આવવાની છે ને આ તો એમ જ એને દોવા નથી દીધી ને ભેગા ભેગા એને પગે ભાંગ્યો ભેગો ભેગ એટલે આર્યા આપણી નહીં ને આયા આપણી નહીં બંને
વાસુડા ધવરાવે તમે વાસડે દેવરા હું જો તો કેવા લાગે કલરમાં આ થોડાક દી નબળી રહી હવે થોડી થોડી જાગરી થાય એટલે લાંબી થઈ છે કઈ કેસરવાળી દુબરી છે બજારની ડુબરી પડી ગઈ હે દુબરી પડી ગઈ દૂધ નહીં પીતી અસર થઈ છે દૂધ પીવામાં એ થોડીક આમ નાદારાઈ કરે હાઈટ આ કેસર હમ ને મલિક બેકર સાઈડ જોઈએ પૂછ તો જોયા જમ થાય મંગારો પછી મોટો થવા દો બધા કરતા નાનકો છો તો એ જ એની હારવાર આવી આર્યા આનું કહું ને આની મૈલી મારી તો એવડી નીકળે જોજો ઈ તમે ગજેવડી જેવડી એમ એ પાછી સરકી જાય એમ છે આ ગાય વચ્ચે નીકળી જાય ખબર ન પડે સાચી વાત થોડીક નમે એ હતી ત્યારે તો આવ નનકી હતી આવી ત્યારે તો પછી ધીમે ધીમે મોટી થઈ તેની તમે હું આવી ચમ કહેતા નહીં ઘરે તો હું હવે ત્યારે માયા પણ આ ઘટી ગઈ હા હવે ઈ કટી કેસરવાળી હમ ચાકરી કરશે એટલે થઈ આવશે ભાઈ તમને રાખવાનો કે દઈ દેવાનો ક્યાં પ્રીતમ તમારો આ રહ્યો પ્રીતમ રાખવાનું જોઈએ ને એને હાડ હમ દઈ દેવાનો કે રાખવાની છે બધા બધા રાખવાના છે દેવાનું કાંઈ નહીં બરાબર ને દેવાનું નામ લીધું તો મેળ જ ના આવે માઠી બેઠી ગઈ હા હવે ન દેવા આવું તો કેવું કરે આ તો આનો જેવો જ છે નામે ભૂલી ગયા હવે આનો ભાઈ પરમ જીવન જેવો છે મારા પણ હોય પરમ તો અત્યારે સુઈ મોજ કરે રહ્યા ખડમાં હવે બધું જોયું તમે એમ ને હવે અહીંયા આવીને બધા વ્લોગ હરખા દીધા ને થોડાક દીધો હાર ખાધી એક જ દીમાં દીધી નહીં એમ બધી જોઈ લીધી એક દિવસમાં બધા વ્લોગ જોઈ લીધા હો વાહ રે વાહ કેટલા 1.5 મહિનાના ભેગા થયા કે 2 મહિનાના 1.5 મહિનો આપણે 28 દી કાંક 40 એક લોક ભેગા થયા હતા 40 45 હે બધા એક દિવસમાં જોઈ લીધા ઓ વાહ રે વાહ આયા ભેગે ખાધું પીધું ને દે પાડ ના કે પછી કોકમાં તો શોર્ટ વિડીયો જોઈ લીધું બધું આવી જાય ને મને સારું કર્યું બાકી હમણાં પડી ગયા હતા આ મેડમ થી વળી ઊભા થયા આવે એ તો એક દી હર્ષદે પણ એનું નામ કીધું ને પડી ગઈ હતી ખબર છે ક્યારે નામ સાંભળીને એઠી પડી ગઈ કોકમાં? 2-3 દિવસ પહેલા આમ કરી ના હોય વાસુડા ભલે હાલો તો હવે આપણે થોડી વાર અહીંયા બેસું અને પછી જાશું કરે તો આપણી ગૌશાળાએ બધી ગાયો વાછડીઓ જોઈ અને પહોંચી ગયા અહીંયા આપણે કરે મહેશભાઈની ગાયો જોવા માટે અહીંયા છે જો આ પંખામાં છે ને દરવાજો ખોલીને બહાર લેવી જ લ્યો કે ઊભી જ છે અને રોગ થાય જો ના એને તો એ નહીં તો એની ચામડી નહીં તો હારી ધૂળ ખાય ને એટલે બાકી આ બધી જુઓ સૂકી જાર ખાય છે અત્યારે અને આપણા એક મિત્ર શીતલની પૂછા કરતા હતા તો મારે ખ્યાલથી શીતલને આપણે જ્યારે ધોરવી આણી ને ત્યારે તારીખ હું જોઈતી ત્યારે લગભગ જો હું ભૂલતો ન હોઉં ને તો 11મો મહિનો હતો એટલે કાં 9મો મહિનો હાલતો હોય અત્યારે અને કાં 8મો હશે બાકી આ બધા પણ જો અહીંયા સૂકી જારની બધા નીણ કરી છે બધા હટી હટીને ખાય છે હા મોં આમ ખાલી નહીં ભર્યા પડ્યા છે મોં બધાને અને આના માટે સ્પેશિયલ જે પંખો રોજે રોજ ચાલુ હોય આજે ચાલુ હોય જો ખબર કાઢી લીધા હે ખબર કાઢી લીધા ખોગર હવે અત્યારે જરૂર ન હોય ને તો એમાં ગાયો મુરગી હેરાન થાય ગયો પાણીમાં હા એટલે મને બાપરે વરાખા દેલી કઈ હોય શીતલ ને વચ્ચે વાળી ને હા તો પાજી હા એ 6-7 મહિનાની ગાભણી છે હારી આર્યા લગભગ આ 9મો મહિનો ચાલુ છે તારે નવમાં હોવે હમણાં પૂરા થયા હવે એ મને તારીખ બહુ યાદ નહીં કાને કદી મારા છે એને તો ઘણી વાર છે કોને કોને તો જમણે જ કરી એ તો જ હમણાં જ આ બાકી જો વરાક વરી છે મારા ખણો વરાક જોરિયો વરાક છે ને મોટો શિંગડા જોઈએ આના ને સિંગડા છે એના પેલા બદલે રીચો ઢોલ ચાલી ઢાલી ને સારો ઉઠી જાય હવે હું તો તીખા છે હો. હે હોવે માથું જો પણ જબર આનો બાપ હમ. કેવો હે ઝાલીનો ઢાલીના બાપની આપણે ખબર નહીં હો અહીંયાથી ફળીને આવી હતી તો જો લગાડ છે એમ તો આકરા છે આકરા જોયો ને કેવો તીખો થાય હાલે કાન નહીં આમ ચલો બાર હંચોડો નહીં હે બારે હંચોડો નહીં
બારે ક્યારેક કાઢે છે ધોળીને આમ હા તો પડી જાય. હમ ના બધાને લાગે છે આમ મારે એટલે આમ તોફાન કરે એમ બીજું મારે તો બીજું કાંઈ નહીં તોફાન કરે એવું. ભલે હાલો બાકી તો તમે બધું જોઈ લીધું ને પાછા ક્યારે આવે 1.5 મહિને તું તો આવતો રહીશ કે તું એ પછી ભેગા જ આવે એમ ને કાંઈ વાંધો નહીં આવતા રહેજો બરાબર ને બાકી ભણવામાં ધ્યાન દેજો પછી આ તો જ્યારે નવરા હોય ત્યારે કરવાનું જ છે સાચી વાત ને. ભલે હાલો તો હવે તમે તો જમી લીધો તો હું જમી લઉં અને જમીન પછી ભાઈઓને લેતો જાઉં રહું સાથે અને મારે ત્યાં કામ છે તો બંને કામ એક સાથે થઈ જાય. તો મિત્રો બપોરથી સીધા આપણે રાત્રે મળ્યા છે ને અત્યારે આપણે આપણી ગૌશાળા છે પાછળના વાડામાં પાણી ભરવાનું કામ ચાલુ છે. એ બધું કામ ઓકે કરી અને હવે જાશું કરે ને આજનો વિડીયો તો ઘણો બધો લોંગ થઈ ગયો છે. આજનો વ્લોગ ઘણો બધો લોંગ થઈ ગયો છે. આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર.